પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકો દ્વારા રામાયણના પાત્રોની વેશભૂષાવાળો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ ભક્તિમય કાર્યક્રમમાં 1 થી 12 વર્ષના 300થી વધુ બાળકો અને બાળાઓએ ભાગ લીધો। તેમણે રામાયણના પાત્રોનો વેશ ધારણ કરી ભક્તિ અને સંસ્કારની ભાવનાને જીવંત બનાવી હતી। ત્યારે દરેક બાળકને કેતનભાઈ ગજ્જર અને તેમના પરિવાર દ્વારા યાદગાર ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। હનુમાન જન્મોત્સવના આ અવસરે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ કરાટે, યોગ, ડાન્સ અને પિરામિડ જેવી પ્રસ્તુતિ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતન કોટિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્યએ બાળકોને રામાયણના દિવ્ય પાત્રોના ચિત્રોની પૂજા કરતા ચરિત્રની પૂજા પર ભાર આપવા જણાવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા આર્ય સમાજના મંત્રી કાંતિભાઈ જુંગી, આર્યવીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ કુહાડા, કરાટે એક્સપર્ટ્સ મહેશભાઈ મોતીવરસ, સુનિલ ડાકી, મનાલીબેન મશાણી, નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, અંજલિ ગંદ્રોકિયા, ધ્વનિ સલેટ, હની મોતીવરસ અને સ્નેહા પાંજરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।